નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગલ્ફ દેશોનું યુદ્ધ અને ઈરાન, ઇઝરાયલ તેમજ અમેરિકાનો જે સંઘર્ષ છે એ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખાસ કરીને આપણા સંપર્કો ગલ્ફ દેશો સાથે હોવાથી આપણે એક તો આ 90 લાખ જેટલા ભારતીયો સંકટમાં મુકાઈ ગયા છે. એ ઉપરાંત જે આપણે ત્યાં ગેસનો પુરવઠો આવતો હતો, ઓઇલનો પુરવઠો આવતો હતો, એના પર સંકટ ઊભો થયું છે. આપણા જે નિકાસકારો હતા એમને માટે પણ વિવિધ ક્ષેત્રોમાં ફ્રૂટ્સ છે તો તેનો ભરાવો વધી ગયો છે. બધી જે સ્ટીમર્સ જહાજો લઈને જતા હતા એ અધદરિયા અટવાઈ ગયા છે. એટલે આ બધા સંકટને કારણે આપણા દેશમાં પણ ભાવ વધારાની સંકટ ઊભું થયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ઉદ્યોગો માટે તો ગેસનો પુરવઠો લિમિટેડ કરી નાખ્યો છે, એટલે 50% ઉદ્યોગો તો એમ પણ ઠપ થઈ જશે થોડા દિવસમાં. દરેક ક્ષેત્રે આની અસર થઈ રહી છે. ડાયમંડ પર પણ અસર થઈ છે, ડાયમંડ બિઝનેસ પર પણ, ટેક્સટાઇલ બિઝનેસ પર પણ અસર થઈ છે, કારણ કે આપણો ઘણો મોટો બિઝનેસ ગલ્ફના દેશો સાથે થતો હતો. આ બાબતે આપણી સાથે વધુ માહિતી આપશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, આજે વિવિધ સમસ્યા ઊભી થઈ રહી છે. એલપીજીના ભાવ પણ વધવાના છે, ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં પણ ભાવ વધારો થયો અને સાચો સંકટ એટલું મોટું આવી ગયું છે કે સપ્લાય બંધ થઈ ગયો છે. કોલસાનું પણ ધીમે ધીમે સપ્લાય પર અસર થશે. તો આ યુદ્ધ જેટલું લાંબુ ચાલશે એ આપણા દેશ અને ખાસ કરીને ગુજરાત માટે પણ મોટી એક આફતના સંદેશ લાગે છે આપણને. ચોક્કસપણે વિક્રમભાઈ, અત્યારે મિસાઇલ ભલે ઈરાન ઉપર પડતી કે ઇઝરાયલ ઉપર પડતી કે ગલ્ફના દેશો ઉપર મિસાઇલ કે ડ્રોનથી એટેક થાય છે, પરંતુ મોંઘવારીનો બ્લાસ્ટ સમગ્ર વિશ્વમાં થવાનો છે આ યુદ્ધના કારણે. ખૂબ ભયંકર પરિસ્થિતિ અત્યારે છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ગતિ થઈ રહી છે. અત્યારે ચાઇના, રશિયા, કોરિયા આ બધા ચૂપ છે, બધા તમાશો જોવે છે. પરંતુ એક દિવસ વહેલી સવારે આ ડિક્લેર થઈ જાય તો નવાઈ લાગવી જોઈએ નહીં, કેમ કે ઈરાન જે પ્રમાણેની સ્ટ્રેટર્જી અપનાવી અને ઓઇલ ફેક્ટરીઓની અંદર આગ લગાવી રહી છે, ગેસ સપ્લાય બંધ છે, આ બધી જ બાબતોને તમે જુઓ તો ક્યાં સુધી વિશ્વના અન્ય દેશો આ બધું સહન કરશે. આપણે વાત કરીએ પર્ટિક્યુલર ભારતની, તો ભારતની અંદર આપણો જે ઓઇલ અને ગેસનો પુરવઠો છે એ ત્યાંથી જ મોટા ભાગનો પુરવઠો આવે છે. અને જો એ સપ્લાય અત્યારે 50% થઈ ગયો છે એમ કહી શકાય. ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાયમાં જે સપ્લાય ચેઇન છે એ તૂટી છે અત્યારે. નો ડાઉટ આપણે ક્રૂડ ઓઇલની અંદર રશિયા પાસેથી લઈ અને એ સરભર કરી શકીએ છીએ, એમાં બહુ મોટો પ્રોબ્લેમ આવે એવું નથી. પરંતુ ગેસની બાબતમાં આપણને સમસ્યા આવશે. અને એલપીજી ગેસમાં આઈઓસીએ સાહેબ ગઈકાલે સાંજથી ઘરની અંદર જે વપરાતો આપણો ગેસનો સિલિન્ડર છે 14 કિલોનો, એના અંદર 60 રૂપિયા વધાર્યા છે પર સિલિન્ડર. અને જે કોમર્શિયલ યુઝ માટે 19.700 ગ્રામનો જે આવે છે ગેસ સિલિન્ડર, એની અંદર 115 રૂપિયા જેટલો વધારો કર્યો છે. એટલે તમે બંનેનો તાળો મેળવો તો લગભગ 200 રૂપિયાની આસપાસ આપણા ઉપર ભારણ ઓલરેડી આવી ગયું છે ગેસ ઉપર. હવે 200 રૂપિયાનું ભારણ જે છે એ સરવાળે ક્યાં જવાનું? તમે માર્કેટની અંદર કોઈ ભોજન લેશો, નાસ્તો લેશો તો એના ઉપર એ ભાવ વધારાની અસર થશે. બીજી તરફ ઘરની અંદર તમારું ગેસ સિલિન્ડર જે 21 દિવસ ચાલતું હતું અને તમારું 1350 રૂપિયાનું કોસ્ટિંગ હતું, હવે એ જ 21 દિવસ જ ચાલશે, એમાં કોઈ ગેસ પુરવઠામાં કોઈ ફેરફાર નથી થવાનો, પરંતુ એની કિંમતોમાં ફેરફાર થયો છે. હવે 60 રૂપિયાનું બોજ વધારાનું આવ્યો. એવરેજ આપણે 4 વ્યક્તિનું પરિવાર એમ ગણીએ કે વર્ષની અંદર એને 12 બોટલ જોતા હોય કે 14 કે 15 બોટલ જોતા હોય, 15 બોટલ જોતા હોય તો વર્ષે એમને 90 રૂપિયાનો વધારો, 900 રૂપિયાથી વધારાનો વધારો આવી ગયો. 6 રૂપિયા 60 રૂપિયા વધાર્યા એટલે 15 × 90. ઓન એન એવરેજ 15 બોટલ જોતી હોય તો આ 900 રૂપિયાનું વધારાનું બર્ડન આવ્યું. હવે સાહેબ મહત્વની વાત એ છે કે આપણી જે ઇકોનોમી છે, વર્લ્ડ ઇકોનોમી છે, એ છે પેટ્રોલ અને ડીઝલ આધારિત. પેટ્રોલ ડીઝલોની કિંમતોમાં ફ્લક્ચ્યુએશન આવે એટલે તમામ સ્તરે ભાવ વધારા થાય, કેમ કે અનાજનું ઉત્પાદન ખેતરમાં થયા પછી એને યાર્ડ સુધી પહોંચાડવા માટે ટ્રક, ટ્રેક્ટરની જરૂર પડે, તો એમાં ડીઝલ, પેટ્રોલ બળવાનું છે.
એને જ પાછું સપ્લાય ચેનમાં તમે આગળ વધો અને નાના જે દુકાનદારો છે એના સુધી લઈ જવું હોય તો પણ આ પેટ્રોલ ડીઝલ સીએનજી ની જરૂર પડવાની છે. બીજા કોઈ પણ પ્રકારના માલ સામાન છે એ પણ તમારે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે તો એ પણ પેટ્રોલ ડીઝલ આધારિત છે, એનર્જી આધારિત છે. ખાસ કરીને કોઈ ટ્રેનમાં હોય કે પ્લેનમાં હોય, કોઈ પણ જગ્યાએથી લઈ જાઓ પણ એનર્જી છે એનો વપરાશ થવાનો છે. અને આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે આ આખી જે સપ્લાય ચેન છે એ મોંઘી થવાની છે. ઓન એન એવરેજ એવું કહી શકાય કે એક વર્ષની અંદર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં 15% જેટલો ભાવ વધારો થઈ શકે છે. એટલે કે તમે અત્યારે તમારું ઘરનું બજેટ 40,000 રૂપિયા પર મંથ હોય, બાળકોને શિક્ષણ ફીથી માંડી અને દૂધ શાકભાજીથી માંડીને તમારું જીવનની જે આખી છે એક મહિનાનો ખર્ચ 40,000 રૂપિયા હોય તો એક વર્ષની પહેલા જ એટલે કે આ 2-3 મહિનાની અંદર જ એ 15%નો વધારો લગભગ આવે તો 46,000 રૂપિયા તમારું બજેટ થઈ જાય. અને વર્ષનું ગણો તમે તો લગભગ 2.5 લાખ રૂપિયા, 72,000 થી 75,000 રૂપિયા જેટલો વધારો તમારી લાઈફસ્ટાઈલ, તમે જે જીવન જીવો છો એ જ જીવન જીવવા માટે આ 72,000 થી 75,000 રૂપિયાનો વધારો થઈ જશે 2 થી 3 મહિનામાં, એક વર્ષ માટે. અને વધેલા ભાવ ક્યારેય ફુગાવામાં ઘટતા નથી. આ સિદ્ધાંત છે અર્થશાસ્ત્રનો. વધેલા ભાવ ક્યારેય ઘટતા નથી, સતત વધતા રહેવાના છે. એટલે સામાન્ય માણસ માટે જીવવાનું દુષ્કર થવાનું છે. મધ્યમ વર્ગમાં પણ આ પરિસ્થિતિ આવવાની છે અને અપર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસના લોકો છે એમને પણ પ્રોબ્લેમ તો આવવાના જ છે. અને દેશની અંદર નહીં પણ સમગ્ર વિશ્વની અંદર મોંઘવારીનો બોમ્બ ફૂટવાનો છે સાહેબ. આ ભીતે લખેલું સત્ય છે. આ જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલા મોંઘવારીના દરમાં વધારો થશે અને મોંઘવારીના દર વધવાને કારણે લોકોના જીવન ધોરણ નીચા થશે અને ગરીબીની રેખા નીચે જીવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. આ મેખ વગરની વાત છે કે આ વખતના આ મહાયુદ્ધની અંદર આ પરિવર્તનો તમારા જીવન ઉપર સીધી અસર કરશે, તમારા પોકેટ ઉપર સીધી અસર કરશે. વિશ્વના બીજા કેટલાક દેશો, યુરોપ છે કે ચીન છે, જાપાન છે, એ બધા આ યુદ્ધ સાથે સંકળાયેલા નથી. છતાં પણ આપણને અસર એટલા માટે વધારે થશે કે જે આપણી ખાડી છે, ખાડી મારફતે જે આપણે ત્યાં જહાજ મારફતે જે ઓઇલ આવે છે એ ખાડી ઈરાને બંધ કરી છે. અને જો ઈરાન એક એવી વાત છે કે કદાચ 2-3 દિવસમાં ભારતના જહાજો માટે છૂટ આપે એવી વાત છે તો કદાચ આજે એલપીજી ને બાદ આપણે બીજા ઓઇલના પ્રોબ્લેમ્સ છે એટલા ગંભીર નહીં બને. પણ જો ઈરાન કદાચ એ નહીં ખોલે અથવા તો ઈરાન શરણાગતિ સ્વીકારે અને નવી સરકાર આવે ને એ પછી શાંતિ સ્થપાય અને ખુલે માર્ગ તો કદાચ નોર્મલ થાય. પણ એ ટૂંક સમયમાં તો દેખાતું નથી. એટલે બીજા દેશોમાં કરતાં આપણે આની અસર વધારે થશે. આપણે એટલે કે પશ્ચિમ એશિયાના દરેક દેશને, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત ખાડીના દેશો છે, બધા આરબ દેશો છે. ઇઝરાયલમાં તો નેચરલી વધારે, ઇઝરાયલ ઈરાનને તો સૌથી વધારે અસર થઈ હશે કારણ કે તો જાતે જ યુદ્ધમાં પણ ઇન્વોલ્વ છે. એમને ત્યાં બંને દેશો એકબીજા પર રોકેટ મારો કરે છે એટલે ઘણી જાનહાનિ પણ થાય છે અને આર્થિક નુકસાન પણ થાય છે. પણ હવે કિરીટભાઈ, મને એમ લાગે છે કે આપણા દેશમાં આનો ઉપાય કે ઉકેલ એ લાવવાની જવાબદારી સરકારની છે કે સામાન્ય માણસ સુધી આની અસર ઓછામાં ઓછી થાય. જોઈએ છે હવે આવનારા દિવસોમાં સરકારની જવાબદારી છે 100%. આપણા સુધી આ સપ્લાય ચેઇન જે છે એ બ્રેક થાય અથવા એમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે તો સરકારની જવાબદારી સીધી બને જ છે. સરકાર એમાંથી બચી ન શકે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ હતી. પરંતુ મને સાહેબ એક જ્હોન કેનેડીનું એક વાક્ય યાદ આવે છે. એણે અમેરિકનોને સંબોધન કરતા એવું કીધું હતું કે તમે સવારે ઉઠીને તમે દરરોજ તમારી જાતને પૂછો, એવું ન પૂછો કે અમેરિકાએ મને શું આપ્યું, હું અમેરિકાને શું આપી શકું એમ છું. આ વાક્ય તમારી જાતને દરરોજ પૂછો. એટલે એ દેશ આજે મહાન છે કે ગ્રેટ છે કે સુપર પાવર છે. તો આપણે ત્યાં પણ આપણી નાગરિક તરીકેની જે ફરજ આવતી હોય કે આપણે રાષ્ટ્ર માટે કેટલું કરી શકીએ, રાષ્ટ્રના આપણા તરફથી શું યોગદાન આપી શકીએ એવું પ્રત્યેક નાગરિક વિચારે તો આ સમસ્યા કદાચ એટલી બધી અસર નહીં કરે. અને હું તો એવો ખોટો કાગારોળ કરવામાં માનતો નથી કે 60 રૂપિયા વધવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા. ના, કોઈ બજેટ નથી ખોરવાતું.
₹100 સિગરેટનું પેકેટ રોજ ઘરવાળો પી જતો હોય, ₹60 માટે ગૃહિણી બાઈટ આપે અથવા તો કકળાટ કરે, તો એ વ્યાજબી નથી. તમારો ઘરવાળો ₹100 સિગરેટ રોજ પી જાય છે, 4 સિગારેટ પીવે તો પણ ₹100 થઈ જવાના છે. અને ₹60 21 દિવસે ₹60 વધારો, તો એનાથી તમારું બજેટ ખોરવાઈ જશે. એ વાત માનવાને કોઈ કારણ નથી. દારૂ પીવાની આદત વાળા હોય તો ₹1000-1500 બોટલ એક બેઠકે 4 મિત્રો બેસીને પૂરો કરી દેશે. અથવા બહાર તમે જમવા જાઓ છો, તમે 4 વ્યક્તિ જમવા જશો ને ખૂબ સામાન્ય ભોજન લેશો તો પણ ₹2000-2500 તમારા જતા રહેશે. આ પીઝા હટ ને આ બધામાં જાય છે, ₹2000-2500 જતા રહે. તમે મૂવી જોવા જાઓ તો ₹2000 જતા રહેશે. આવા બધા જે ખર્ચા છે એના ઉપર કાપ મૂકો તો તમારું બજેટ માપમાં રહેશે અથવા તો કંટ્રોલ રહેશે. પરંતુ જેનો ઘરવાળો સિગારેટ પીતો હોય અથવા તો દારૂ પીતો હોય કે ગુટકા માવા ખાતા હોય ₹50-100 રોજના, અને એ ગૃહિણીઓ જો ₹60 કે દૂધની અંદર ₹1 કે ₹2 વધવાથી એમ કે અમારું બજેટ ખોરવાઈ જશે, તો એ માનવાને કોઈ કારણ નથી. હા, ચોક્કસ એક વાત છે કે ફિત્તુર ખર્ચા બંધ કરશો તો આ મોંઘવારીના માર સામે તમે ટકી શકશો. ફિઝુલ ખર્ચ જે આપણા થાય છે મોજ શોખને દેખાડો કરવા માટે. સાહેબ, હું તમને સુરતની એક વાત કરું. વરાછાની અંદર એક સોસાયટી છે, એમાં 35 બંગલા છે. આ 35 બંગલાની અંદર વિક્રમભાઈ પરિસ્થિતિ કેવી છે કે હું આજે એ બંગલામાં રહું છું ને હું થાર લઈ આવું છું બ્લેક કલરની. મોંઘી ગાડી છે, થાર સ્ટાઇલિશ ગાડી છે. તો 3 મહિનાની અંદર બાકીના 34 બંગલામાં થાર પાર્ક થયેલી તમને જોવા મળશે. આ ક્યાં લઈ જશે તમને દેખાદેખી? આ સુરતની લાઈફસ્ટાઈલની વાત કરું છું તમને. ગુજરાતની અંદર આવા ઘણા બધા લોકો છે. રોલો પાડવા માટે મોટી મોટી ગાડીઓ ખરીદવી અથવા તો આવા ઘડિયાળો આવી મોંઘી પહેરવી, ચશ્મા, મોબાઈલ, આ તે બધું બ્રાન્ડેડના નામે બધું ઉડાવવા પૈસા. એ લોકોને કોઈ ફરક નથી પડતો, કેમ કે એને લઈને પાછા નથી આપવાના હોતા. ફરક કોને પડે છે? મિડલ ક્લાસના માણસ કે જેને પોતાના નાકની, પોતાના ઇજ્જતની પડી છે. મોંઘવારીની સામે ટકવા માટે સૌથી સરળ ઉપાય એ છે, યા તો તમે વધેલા ભાવ પ્રમાણેના રૂપિયા ક્યાંથી કમાવા એ શોધી લો, અથવા તો તમારી આવકમાંથી જે તમારી જરૂરિયાતોમાં ફિતૂર ખર્ચ લાગે તમને એના ઉપર કાપ મૂકો, તમે સર્વાઈવ થઈ જશો. જી કેવી છે, મારા એક બિલ્ડર મિત્ર છે સૌરાષ્ટ્રવાસી, અમે એક વખત ચર્ચા કરતા હતા આવી રીતે, અને એ જ સમય દરમિયાન ₹2 પેટ્રોલનો ભાવ વધ્યો હતો, એટલે અમે એના ઉપર ડિસ્કસ કરતા હતા. એ માણસ બિલકુલ 7 ધોરણ પાસ છે, શહેરના જાણીતા બિલ્ડર છે. એણે મને એટલું સરસ એક લાઈનમાં આ કહી દીધું કે કિરીટભાઈ, ₹2 લીટરે પેટ્રોલ વધે તો એની ચર્ચા ન કરાય, પણ સાંજ સુધીમાં એવું વિચારી લેવાય કે આ ₹2 વધારે ક્યાંથી કમાઈ લેવા. આ દેશી હિસાબ તદ્દન. ભાવ વધારો ગમે એટલો થાય, પણ તમે ₹5 બર્ડન આવે છે રોજનું, તો મહિનાના ₹150, તો 30 દિવસમાં ₹150 ક્યાંથી વધારે કમાઈ લેવા એ શોધી કાઢો. તમારી સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું. આ વસ્તુ છે વિક્રમભાઈ. ચોક્કસ બહુ સાચી વાત કહી કિરીટભાઈ. અને આપણે આ યુદ્ધ ઈચ્છીએ કે લાંબુ નહીં ચાલે, અને લોકો આ યુદ્ધની માનસિકતામાંથી પણ જીવનભાઈને જલ્દી બહાર આવે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.